ब्रह्मलोक में स्वयं ब्रह्मा जी नारद जी को कहते कि हे नारद, मैं आपको भगवान महादेव की कथा कहूँ। जो भगवान महादेव की कथा भाव भक्ति और श्रद्धा से के साथ जो श्रवण करते हैं, उसकी कामना, उसकी मनोकामना महादेव जी पूर्ण करते हैं। चरित्रम देवदेवस्य महादेवस्य अपारम परमोदारम चतुर्वर्गस्य साधनम। उसको धर्म अर्थ काम और मोक्ष उसकी कामना नहीं करनी पड़ती, भगवान महादेव जी निरंतर देते रहते हैं। प्रयाग तीर्थમાં દરેક મહાત્માઓએ સૂત પુરાણને સુંદર પ્રશ્ન કર્યો છે. જે કથા કહે છે ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના શિષ્ય છે, મહાદેવના પરમ ભક્ત છે, ભગવાન મહાદેવની કથા કહેવામાં અતિ કુશળ છે. સૂત પુરાણનું સંબોધન કરી અને કહ્યું છે, ચિરંજીવ ખૂબ જીવ, આપના મુખેથી અમે મહાદેવની કથાનું શ્રવણ કરીએ છીએ. કથા સાંભળનાર દરેક ઋષિઓ કથા કહેનારને આશીર્વાદ આપે છે. લગભગ શિવ મહાપુરાણ ગ્રંથની અંદર જે ઋષિમુનિઓ કથાનું શ્રવણ કરી રહ્યા છે, કથા કહેનારને આશીર્વાદ આપે છે. કથા કહે છે તેના તરફથી કાંઈ સાંભળવા મળે છે. કથા કહેનાર કાંઈ આપી રહ્યો છે તો લેનારા હંમેશા એમને આશીર્વાદ આપે છે. દાન દેનારો આશીર્વાદ ન આપે, દાન લેનારો આશીર્વાદ આપે છે. અને ભગવત કથા કોઈને સંભળાવી એનાથી મોટું દાન ક્યું હોઈ શકે છે? તેથી સર્વ ઋષિઓ કહે, હે સૂત ચિરંજીવ. સૂત સૂત ચિરંજીવ ખૂબ જીવો. ધન્યસ્ત્વં શિવ ભક્તિમાં. મહાદેવના તમે પરમ ભક્ત છો, ધન્ય છો આપ. સમ્યક ગુપ્ત સ્તયા લિંગ મહિમા સત્ફલ પ્રદ. મહિમા સત્ફલ પ્રદ. જેમનો મહિમા સાંભળવા માત્રથી તે સમયે ફળની પ્રાપ્તિ થાય છે. આજે કથા સાંભળી કાલ ફળ મળે એમ નહીં. જ્યારે ભગવાનની કથાનું શ્રવણ કરીએ છીએ ત્યારે જ ભગવાન ફળ આપે છે. જેવી રીતે ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહ્યું હતું, નારદજી સંતાપમાંથી છૂટવું હોય તો તમે શિવનું ભજન કરો, અને શિવનું ભજન કરવા માત્રથી તરત ફળ મળે છે. તમે આજે શિવને યાદ કરો અને કાલે તમને શાંતિ મળે એવું નહીં. જ્યારે તમે મહાદેવને યાદ કરો છો ત્યારે જ એ સમય શાંતિની અનુભૂતિ થાય છે. આ વસ્તુ ખૂબ જીવનમાં યાદ રાખવા જેવી છે. આપણા જીવનમાં તો ડગલે ને પગલે અશાંતિ ઊભી થતી હોય છે. નારદના જીવનમાં તો એક જ વાર અશાંતિ ઊભી હતી, મને આપણે તો ખબર નહીં. કદમ કદમ પર કાંઈ ને કાંઈ તો ઊભું જ હોય. એ સમયે શું કરવું? તો વિષ્ણુ ભગવાનનો સંદેશ છે. જપ હો જાઈ શંકર સતનામા. ક્યારેય પણ ઉદ્વેગ, ભગવાનને પ્રાર્થના કરું કોઈના જીવનમાં ઉદ્વેગ ના આવે, ચિંતા ના આવે. પ્રભુને ખૂબ પ્રાર્થના. પણ ક્યારેય જીવન છે ભાઈ, દુનિયાની કોઈ નદી સીધી નથી ચાલતી, બધી નદી ટેઢી મેઢી જ ચાલે છે. હે ને? આપણું જીવન પણ એક વહેતો પ્રવાહ છે. એક સુખનો કિનારો છે, એક દુઃખનો કિનારો છે, એક પુણ્યનો કિનારો, એક પાપનો કિનારો છે, એક શાંતિનો કિનારો, એક અશાંતિનો કિનારો છે. એની અંદર જ આપણે જવાનું છે. વહેતી નદી કોઈ પહાડ ઉપરથી નીચે ગીરતી હોય, કોઈ ચટ્ટાનોને તોડતી હોય, જીવન પણ એવું જ છે. એક સરખું જીવન કોઈનું ચાલતું નથી. જીવન છે પણ ક્યારે એવી સ્થિતિ આવે, ભગવાન મહાદેવને ખૂબ યાદ કરો. અને બહુ હૃદયથી એક વાત કહું છું, જે નિરંતર ભગવાન મહાદેવને યાદ કરે ને તેના જીવનમાં કોઈ અડચણ આવે જ નહીં, તેના જીવનમાં કોઈ ચિંતા આવે જ નહીં. જળમૂળમાંથી મહાદેવજી એની ચિંતા દૂર કરે છે. પણ જે મહાદેવનું ભજન કરતો નથી ભૂલી જાય. આપણે તો ભૂલી જાય, વારંવાર કદમ કદમ પર ભૂલી જતા હોય છે ભગવાનને. ઋષિમુનિઓએ તો ભગવાન મહાદેવને કહ્યું હતું કે ભગવાન અમારો મોટો દુર્ગુણ છે. કયો દુર્ગુણ? તો કે અમે ક્યારેક ક્યારેક તમને ભૂલી જાય છે. આ સંસારની વિડંબણામાં, આ સંસારની માયાજાળમાં અમે ક્યારેક ક્યારેક તમને ભૂલી જઈએ છીએ. એ અમારો મોટો દુર્ગુણ છે. તો ક્યારેક ક્યારેક ભૂલી જતા હોય મોટો દુર્ગુણ હોય. આપણે તો
વિશેષ પ્રકારે યાદ કરવા પડે. ચાલો ભગવાનને યાદ કરીએ. આપણે ક્યારેક ક્યારેક યાદ કરીએ છીએ. પહેલાં લોકો તો ક્યારેક ક્યારેક ભૂલી જાય છે. તો ક્યારેય પણ જીવનમાં એવી માનસિક સ્થિતિ આવે, હતાશા, નિરાશા, બધા રસ્તાઓ બંધ થઈ ગયા એવું લાગે, કોઈ જગ્યાએથી બહાર નીકળવાનો દરવાજો પણ ન હોય, ત્યારે ભગવાન વિષ્ણુ એમ કહે છે કે નારદજી, આ શ્રેષ્ઠ માર્ગ છે. ભગવાન શિવનું ભજન કરો, મહાદેવનું ભજન કરો. જીવને શું કામ હોય? હલતા ચાલતા, બેસતા, ઉડતા, ખાતા, પીતા, ઊંઘતા, જાગતા, ઘરમાં, વનમાં, શમશાનમાં, પવિત્ર અવસ્થામાં, અપવિત્ર અવસ્થામાં, રાત્રે સૂઈ જાય ને, ભગવાનનું સ્મરણ કરતાં 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 સૂઈ જાય. નિંદ્રા સમાધિ સ્થિતિ. રાતમાં નિંદર ખુલે તો ભગવાનનું નામ જ આપણે જીવવા પર હોવું જોઈએ. આવી સ્થિતિ કેળવી શકાય છે. જે યોગી મહાપુરુષોની સ્થિતિ હોય એવી કોઈ પણ સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. તેથી આ વિષ્ણુ ભગવાનનું એક મધુર વાક્ય છે, રામચરિત માનસની ચોપાઈ છે, યાદ રાખવા જેવી છે. તેથી મારા યુવાન ભાઈઓ બહેનોને મારી હૃદયની પ્રાર્થના છે. ખખડી ગયા હોય તેને તો કેટલું કાંઈ બહુ કાંઈ હોય નહીં, તો બધા અનુભવી હોય એટલે એને કાંઈ બહુ ચિંતા અસર ન કરે. પણ આપણે હજી ઘણો સમંદર પાર કરવાનો છે, દુનિયા પાર કરવાની છે, રણ વિધવાનું છે, પહાડ ઉલ્લંઘન કરવાનું, ક્યાં ને ક્યાં પહોંચવાનું છે, લક્ષ્ય સુધી પહોંચવાનું છે, ઘણો પંથ કાપવાનો છે, ઘણો પંથ બાકી છે. તેથી વિષ્ણુ ભગવાનની વાતને યાદ રાખવી. જપ જાય શંકર સતનામ, જપ જાય શંકર તો ભગવાન વ્યાસજી શિવ મહાપડ ગ્રંથમાં કહે છે કે એ સમયે ફલ આપનારી આ ભગવાનની કથા છે. જે સમયે કથાનું શ્રવણ કરીએ છીએ તે સમયે ફલ આપનારી કથા છે. મહાત્માઓ સૂત પુરાણેજીને પ્રશ્ન કરે છે કે હે સૂત પુરાણેજી, અમારા મનમાં એક દ્વિધા છે કે વિશ્વની અંદર સર્વ દેવતાઓની પૂજા મૂર્તિ સ્વરૂપે કરીએ છીએ, પણ ભગવાન શિવની પૂજા મૂર્તિ સ્વરૂપે પણ કરીએ છીએ, ભગવાન શિવજીની પૂજા લિંગ સ્વરૂપે પણ કરીએ છીએ. આનું કારણ ક્યું? કથમ સંપૂજ્ય શિવ? આનું મરમ સમજાવો તમે. ત્યારે સૂત પુરાણે કહે છે, મહાત્માઓ, તમે જે મને પ્રશ્ન કહ્યો છે શ્રેષ્ઠ પ્રશ્ન છે, મહાઅદ્ભુત પ્રશ્ન છે, પુણ્ય આપનારો છે, પણ એ પ્રશ્નનો જવાબ કોઈ મહાપુરુષ પણ ન આપી શકે. એ પ્રશ્નનો જવાબ તો અત્ર વક્તા મહાદેવો સ્વયં શિવજી આપી શકે. પણ મારા સદગુરુ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ મને કહ્યું, મારી બુદ્ધિ અનુસાર તમને કહેવાનો હું પ્રયાસ કરીશ. આપનો પ્રશ્ન અહોભાવ પ્રગટ કરનારો પ્રશ્ન છે. કેટલી સુંદર વાત કરી છે. સામાન્ય પ્રશ્ન નથી, અહોભાવ ભાવ પ્રગટ કરનારો પ્રશ્ન છે. સૂત પુરાણે બોલે છે, પુણ્ય આપનારો પ્રશ્ન છે. પ્રશ્નમેતં મહાદ્ભુતં અત્ર વક્તા મહાદેવો નાન્યોસ્તિ પુરુષઃ ક્વચિ નાન્યોસ્તિ પુરુષઃ ક્વચિ. કોઈ બી મહાપુરુષ તમારા પ્રશ્નનું નિવારણ ન કરી શકે. પણ એ મહાત્માઓ, ભગવાન મહાદેવની આકાર સ્વરૂપે મૂર્તિમાં પૂજા કરીએ છીએ, નિરાકાર સ્વરૂપે ભગવાન શિવજીની પૂજા લિંગ સ્વરૂપમાં કરીએ છીએ, અને નાદ સ્વરૂપે ભગવાન શિવજીનો ઓમકારનો નાદ કરીએ છીએ. આપણે સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં થોડા વહેલા ઉઠી અને ઓમનો ધ્વનિ કરવો એ પણ એક મહાદેવની ઉપાસના છે.
ઓમ નાદલિંગાય નમઃ, ઓમ ધ્વનિલિંગાય નમઃ, ઓમ અકારલિંગાય નમઃ, ઓમ ઉકારલિંગાય નમઃ, ઓમ મકારલિંગાય નમઃ, સૂક્ષ્મ પ્રણવલિંગાય નમઃ, સ્થૂળ પ્રણવલિંગાય નમઃ. કોઈ મનુષ્ય મૂર્તિ પૂજા ન કરે, કોઈ મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા ન કરે, પણ જે સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી વ્યાયામ પ્રાણાયામ કરીને જે ઓમના સ્વર સાથે સુંદર ઓમનો ધ્વનિ કરે છે, આરોગ્ય મળે છે, પ્રસન્નતા મળે છે, યાદશક્તિની વૃદ્ધિ થાય છે, રૂપ અને સ્વરૂપ ખીલે છે. કમસે કમ 20 મિનિટ, જેટલો સમય હોય તેટલો સમય. ઔષધિ છે. ઓમ એ આપણું આરોગ્ય છે, ઓમ ઔષધિ છે, ઓમ આયુષ્ય છે, ઓમ આશીર્વાદ છે. યોગી મહાપુરુષોની એ પ્રણાલી છે, એ પરંપરા છે. ઓમકાર બિંદુ. ઓમકાર બિંદુ સંયુક્તમ એ મૂળ પરંપરા આપણે છે. નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય તનો નમઃ. એ આપણી મૂળ પરંપરા છે. તેથી ક્યારે આપને સમય ન હોય તો સવારમાં વહેલા ઉઠી ઓમનો ધ્વનિ કરો. એ ભગવાન શિવની ધ્વનિ પૂજા છે. મહાત્માઓ, એક વાતને યાદ રાખજો, મૂર્તિ પૂજા પ્રધાન નથી, શિવલિંગ પૂજા પ્રધાન છે. મૂર્તિ એકની પૂજા છે, શિવલિંગ સર્વોની પૂજા છે. જ્યારે આપણે ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજન કરતા હોઈએ ત્યારે વિશ્વના દરેક દેવી દેવતાઓ, ગ્રહો, તીર્થો, નક્ષત્ર, આપણા પિતૃઓ સૌની પૂજા શિવલિંગ. તેથી આદિ પૂજા, મૂળ પૂજા, પહેલી પૂજા, શ્રેષ્ઠ પૂજા, સર્વોપરી પૂજા ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા છે. તેથી આપણા ભારતની અંદર કોઈ ગામ એવું નથી, કોઈ શહેર એવું નથી, કોઈ નગર એવું નથી, કોઈ મહાનગર એવું નથી, અરે કોઈ તીર્થ એવું નથી, કોઈ નદીનો કિનારો પણ એવો નથી કે જ્યાં ભગવાન મહાદેવજી શિવલિંગ સ્વરૂપે બિરાજતા ન હોય. દરેક જગ્યાએ મહાદેવ લિંગ સ્વરૂપે બિરાજે છે. શિવ મહાપડ ગ્રંથમાં એમ કહ્યું, કોઈ પણ નદીના કિનારે પહેલે પાર અથવા આ પાર કોઈ પણ સ્થાને જો શિવસ્થાન ન હોય તો એ નદીનું પાણી પીવાય નહીં. બધી જ નદીઓના કિનારે કોઈને કોઈ જગ્યાએ મહાદેવ બિરાજે છે. સપ્તગંગાઓના બંને કિનારે મહાદેવ બિરાજે છે. માતા નર્મદાના કિનારે ભગવાન મહાદેવ, માતા ગંગા, માતા સરસ્વતી, યમુના, ગંડકી, બધી જ નદીઓને તમે જુઓ, કોઈ પણ નદી હોય એના કિનારે ભગવાન મહાદેવ બિરાજતા હોય છે. જે નદીના તટ પર મહાદેવ ન હોય, નદીના તટ એ નદીનું પાણી ન, અને જે ગામમાં મહાદેવ ન બિરાજતા હોય એ ગામનું પાણી ન પીવાય. આવા બધા શ્લોકો લખેલા છે. અને જેના ઘરમાં મહાદેવની પૂજા ન હોય એ ઘરનું પાણી ન પીવાય, અને જેના મુખમાં મહાદેવનું નામ ન હોય એનું મુખ પણ ન જોવાય. શિવ આપણો જન્મ છે, શિવ આપણું જીવન છે, શિવ આપણું મૃત્યુ છે, અને શિવ મૃત્યુ પછીની અનંત યાત્રા છે. એ ભગવાન શિવ છે. તેથી આપણા ઈષ્ટ મહાદેવ છે. આપણે મહાદેવના ભક્ત છીએ, આપણે એમના એક અંશ છીએ. તેથી દરેક માણસે ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપે પૂજન કરવું જોઈએ. દરેક ગામમાં ભગવાન શિવ બિરાજે છે. આપણે પણ કેટલા સુંદર અહીંયા ઘુષ્મેશ્વર મહાદેવ બિરાજે છે. ક્યાંક સોમનાથ હોય, ક્યાંક ચંદ્રેશ્વર હોય, જે શોભેશ્વર હોય, જડેશ્વર હોય, જાગેશ્વર હોય, ભૂતેશ્વર હોય, ભાવેશ્વર હોય, ભાવનાથ મહાદેવ હોય. અનેક પ્રકારે ભગવાન મહાદેવજી વિવિધ અલગ અલગ નામોથી ભગવાન મહાદેવ બિરાજતા હોય છે. તો પ્રધાન ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા છે. મૂર્તિ પૂજા મહાદેવની કરો કે લિંગ સ્વરૂપની પૂજા કરો, ફલ સરખું જ મળે છે. ભગવાન મહાદેવના મૂર્તિ પૂજન કરો તો પણ ભગવાન શિવજી ભોગ, ભક્તિ અને મુક્તિ આપે. ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપનું પૂજન કરો તો પણ ભગવાન મહાદેવ સંસારના ભોગ આપે, ભક્તિ આપે, અને અંતે જીવાત્માને મુક્ત આપે છે. અનેક એવા મહાદેવના ભક્તોનું મેં દર્શન કર્યું છે, પોતાની સાથે ભગવાન મહાદેવને લિંગ સ્વરૂપે રાખે છે.
દક્ષિણ ભારતની અંદર એક સંપ્રદાય છે જેનું નામ છે લિંગાયત સંપ્રદાય. એ લિંગાયત સંપ્રદાયના બધા જ અનુયાયીઓ પોતાના ગળામાં ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપ ધારણ કરે. એક સુંદર ચાંદીનું કવચ બનાવે, તેની અંદર ભગવાન મહાદેવનું શિવલિંગ બિરાજતું હોય છે. ભાઈઓ બહેનો બધા જ ભગવાન મહાદેવને સમર્પિત છે. ક્યારે આપ હિમાલય પહાડ જાઓ તો ઓખીમઠ ઓમકારેશ્વર મહાદેવ માનધાતાની તપસ્થલી રામના જે પૂર્વજો છે, ત્યાં જે ગાદીપતિ છે એ લિંગાયત સંપ્રદાયના એ આચાર્યશ્રી છે. એ લિંગાયત સંપ્રદાયની પરંપરામાં આવે છે. ઓખીમઠ એટલે ઉષામઠ, જ્યાં ઉષા અને અનિરુદ્ધના વિવાહ સ્થાન થયા હતા બાણાસુરની પુત્રી સાથે. દિવ્ય સ્થાન છે. ઘણા સમય પહેલાં મેં ત્યાં ભગવાન મહાદેવની કથા ગાય હતી. ઉખીમઠની અંદર ઓમકારેશ્વર મહાદેવ બિરાજે છે. અતિ સુંદર દિવ્ય સ્થાન છે, બહુ જ પ્રાચીન સ્થાન છે. વારાહી માતાજી પણ ત્યાં બિરાજે છે, ભૈરવજી પણ બિરાજે છે. એટલું દિવ્ય સ્થાન છે કે મંદિરની બાજુમાં ભગવાન મહાદેવની કથા ગાવાનો અવસર પ્રાપ્ત થયો. અનેક એવા મહાદેવના ભક્તો આવ્યા. તમારા જગદીશભાઈ ખાટોવાલા પરિવાર દ્વારા એ કથા થયેલી હતી અને એ લિંગાયત સંપ્રદાયની પરંપરામાં આવે છે. એ બધા શિવને સમર્પિત છે. અમારા સંન્યાસી છે ઉષાબા, બહુ મોટી ઉંમરના છે. જીવન પર્યંત મહાદેવની ભક્તિ કરી છે. અન્ન નથી ખાધું, મુખમાં અન્ન નથી રાખ્યું. ગાય માતાનું દૂધ જીવન આખું, લગભગ અત્યારે તો 100 વર્ષની આસપાસ પહોંચવા આવ્યા છે. ગાય માતાની સેવા કરે. મહાદેવને એક સુંદર ચાંદીની ડબ્બીમાં ચારે બાજુ રૂ રાખી, વચ્ચે ભગવાન મહાદેવનું સ્ફટિક શિવલિંગ રાખે, ખીચામાં અંદર રાખે. મહાદેવનું રોજ દર્શન કરે. ભગવાન વિષ્ણુ જ્યાં જાય ત્યાં તેની સાથે ભગવાન મહાદેવ લિંગ સ્વરૂપે બિરાજતા હોય છે. દક્ષિણ ભારતમાં જેટલા પદ્મનાભના મંદિરો છે, ભગવાન પદ્મનાભની સાથે ભગવાન મહાદેવ બિરાજતા હોય છે. મહાદેવ વગર પદ્મનાભ એ અધૂરા હોય છે. તેથી આપણે પણ ભગવાન મહાદેવની ભક્તિ વગર અધૂરા હોય છે. તો ભગવાન વ્યાસજી એમ કહે છે લિંગ પ્રધાન, લિંગ પૂજા પ્રધાન છે. ભગવાન બોલ્યા છે લિંગ પ્રધાન્યતઃ સ્થાપ્યં તથા બેરં તુ ગોણકં લિંગાભાવેન તત ક્ષેત્રં સવૈરમપી સર્વતઃ સવૈરમપી સર્વતઃ. જ્યાં ભગવાન મહાદેવ લિંગ સ્વરૂપે બિરાજે છે, ત્યાં વિશ્વના દરેક દેવી દેવતા, ગ્રહો, તીર્થો, નક્ષત્ર સૌ ત્યાં બિરાજે છે. આપણે જ્યારે ભગવાન મહાદેવનું દર્શન કરતા હોય લિંગ સ્વરૂપે, ત્યારે વિશ્વના દરેક દેવી દેવતાઓનું આપણે દર્શન કરતા હોય છે. આપણા પિતૃઓ જ્યારે તૃપ્ત થતા હોય છે, આપણા પૂર્વજો તૃપ્ત થતા હોય છે, આપણા પરિવારમાંથી ગયેલો કોઈ સદગત આત્મા એ પણ એ સુખને પામતો હોય જ્યારે ભગવાન મહાદેવનું મનુષ્ય દર્શન કરતો હોય છે. તેથી અનેક એવા મહાદેવના ભક્તોને મેં જોયા છે, રોજ ભગવાન શિવજીના શિવાલયે જાય, ભગવાન મહાદેવનું દર્શન કરે અને પોતાના જીવનને શાંતિની અનુભૂતિથી ભરી દે છે. શિવાલય શાંતિ આપે છે, આપણા દરેક જીવનના પાપોમાંથી આપણને મુક્ત કરે છે. તેથી જો ગામમાં શિવાલય હોય તો સમય થોડો કાઢીને જવું જોઈએ. પ્રાતકાલે શિવ દ્રષ્ટવાન નિશી પાપ વિનશ્યતિ. તમે પ્રાતકાલે જ્યારે આપણે મહાદેવનું દર્શન કરીએ, રાત્રિમાં જેટલા હારા મોળા ખોટા વિચારો કરીને પાપ કર્યા હોય, કે પાપ કાંઈ આપણે કાંઈ એક જ વસ્તુથી નથી કરતા. કાયિક પાપ હોય, વાચિક પાપ હોય, માનસિક પાપ હોય. 3 પ્રકારના પાપ. મન દ્વારા કોઈના માટે ખોટું વિચારતા હોય, માનસિક પાપ કહેવાય. જીવ દ્વારા કોઈના માટે ગંદા ગંદા શબ્દો બોલતા હોય, વાચા દ્વારા, શરીર દ્વારા જીવ જંતુ મોકળા પર પગ મૂકી દેતા હોય, આપણે જાણતા અજાણતા અનેક પાપો થતા હોય. હરિદ્વાર ઘણા સમય પહેલાં જવાલાપુરમાં મારા દાંતનું કોઈ ઓપરેશન હું કરાવતો હતો, તો એ ડૉક્ટરે મને પૂછ્યું કે બાપુજી, મેં કીધું શું? મને કે હું ઓલું લગાડું છું તો મને કે હજારો કરોડો બેક્ટેરિયા મરી જાય, પાપ લાગે. હું કે સેનેટાઈઝર આમ કરે એટલે પછી તો બાપુ એનું શું કરું? મેં તો એનું કાંઈ નહીં કરવાનું, એકવાર મહાદેવને યાદ કરો, જન્માંતરના પાપમાંથી મુક્તિ મળે. મરવાના તો છે જાણતા અજાણતા કોઈ પણ રીતે. ભગવાન શિવ એવા દેવ છે, જીવનના દરેક પાપોમાંથી મુક્ત કરે છે.
તેથી પ્રાતકાલે મહાદેવનું દર્શન કરીને બધા જ પાપોમાંથી આપણને મુક્તિ મળે. કેટલું સરસ હે. બપોરે જ્યારે ભગવાનનું દર્શન કરીએ છીએ આ આખા જન્મના પાપમાંથી મુક્તિ મળે, અને સંધ્યા સમયે જ્યારે શિવનું દર્શન કરીએ 7 જન્મોના પાપમાંથી મુક્તિ મળે. કેટલી સરસ વાત છે. તેથી રોજ 3 વાર દર્શન કરું ને રોજ પાપ કરતા રહેવા, એમ જ કરાય ને. તો આપણે નવો નવો સ્ટોક જાહેર કરતો રહેવાનો. રોજ ભગવાનને જઈને ન્યા જઈને કહી દઉં કે આ લે તો સંભાળવાના. એવું ન હોય. અજાણતા પાપ થાય ને તો આપણે ક્ષમાના અધિકારી છીએ, પણ જાણી જોઈને આપણે કોઈ પાપ કર્મ કરીએ એમાં ભગવાન ક્યારે ક્ષમા આપે? કોઈ દિવસ નહીં. અને એક વસ્તુને ખૂબ યાદ રાખું છું, કોઈ જીવ મારીને જીવવાનો કોઈને અધિકાર નથી. કોઈ જીવને મારીને કોઈને જીવવાનો અધિકાર નથી. યાદ નહીં રહ્યું, માછી સમાજમાં કથા હતી. જેના ઘરે ઉતારો હતો, લગભગ તેનું અર્જુનભાઈ નામ હતું. એની બોટો બહુ ચાલતી હતી. એમના ઘરે હું 9 દિવસ માટે રોકાણો, અને છેલ્લે દિવસે તેને સંકલ્પ કર્યો કે બાપુ, છોકરાઓને એવું બિઝનેસ શીખવાડી દઈશ કે આ દરિયામાં જવું ના પડે. એ માણસે આજે દરિયામાં જવાનું બંધ કરી, માછી પકડવાનું બંધ કરી, અને કેટલા મોટા ઉદ્યોગ કરે છે અને કેટલું મોટું કામ કરે છે. ખાવાનું પણ છોડી દીધું. એટલે આપણે કરી શકીએ છીએ. એક વ્યક્તિને શુદ્ધ શાકાહારી બનાવો, કરોડો મંદિરો બનાવવાનું પુણ્ય મળે છે. આપણે કરી શકીએ છીએ. તેથી આ કથા દ્વારા, જયશવાના પ્રયાસ દ્વારા બસ કોઈના હૃદયમાં ભગવાનના નામનો દીવો પ્રજ્વલિત થાય, એમના જીવનમાં અંજવાળું પથરાય, એવી આપણે પ્રાર્થના કરીએ. તો પ્રાતકાલે સવારમાં ભગવાનનું દર્શન કરવું. પ્રાતઃ કાલ શિવં દ્રષ્ટ્વા નિશી પાપ વિનશ્યતિ આજન્મ કૃતં મધ્યાહ્ને સાયાહ્ને શતાનિ ચ છાયાની શતાનિ ચ. અને ત્રણેય સમય દર્શન કરે તો સવારમાં તો કહ્યું, મધ્યાહનનું કહ્યું, સંધ્યા સમયની વાત કરી. પણ મહાત્માએ પૂછ્યું કે ભાઈ 3 સમય મહાદેવનું દર્શન કરે તો શું કરવું? તો કહ્યું એનું આનંદ પૂર્ણ. કેવું પુણ્ય? મેરુ કાંચન દતાનમ. મેરુ પહાડ જેટલું કોઈ સોનાનું દાન કરે, એટલું જોયું નથી કે. અને એટલું સોનું જોવા મળે તો ગાંડા થઈ જાય. મેરુ પહાડ જેટલું કોઈ સુવર્ણનું દાન કરે, જે પુણ્ય મળે એ પુણ્ય 3 સમય મહાદેવનું દર્શન કરવાથી. અને આગળ ગવા કોટી શતાનિ ચ. સેંકડો ગાયોનું દાન કરે. અને પંચકોટી તુરંગગણા તત્ફલં શિવ દર્શનમ તત્ફલં શિવ દર્શનમ. તેથી ભગવાન મહાદેવનું શિવાલય હોય ત્યાં જવું જોઈએ. એક દિવસમાં 3 સમય ન જઈ શકો તો એક દિવસમાં 2 વાર જવું. એમ ન થઈ શકે તો 1 વાર જવું. એમ ન થઈ શકે તો સોમવાર હોય ત્યારે જવું. સોમવાર હોય ત્યારે જઈ ન શકો તો મહિનામાં 1 વાર જવું, ત્રયોદશીના દિવસે. મહિને 1 વાર ન જઈ શકો તો 12 મહિને 1 વાર. અરે 12 મહિને 1 વાર ન જઈ શકો તો જીવનમાં 1 વાર જાઓ તો પણ બેડો પાર કરનારો મહાદેવ છે. એવા શિવ છે. આટલા દયાળુ દેવ છે, જેની દયાનો કોઈ પાર નથી. એ મહાદેવ છે. તેથી આપ પણ મહાદેવની ભક્તિ ભરપૂર કરો. જે આપના પરિચયમાં આવે તેને પણ મહાદેવની ભક્તિ તરફ પ્રેરિત કરો. અનેક એવા મારા મહાદેવના ભક્તો છે, એ મારી પાસે લઈ લઈને બાપુ જો આ બધા જ મારી ટીમના માણસો છે, બધા જ મહાદેવની ભક્તિ કરે છે, બધા જ રુદ્રાક્ષ પહેરે છે, બધા જ ભસ્મની બિંદી કરે. એવા અનેક ભાઈઓ બહેનો યુવાનો મારી પાસે છે. અને મારી સાથે લાખો માણસો નથી, મારી સાથે કરોડો માણસો જોડાયેલા છે, જે ભગવાન મહાદેવના ભક્તો છે.
તેથી આપ સૌના પુણ્યની અને ભાગની સરાહના કરું છું કે આપ સૌ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો છો. કથા સાંભળવા માટે સમય તો કાઢવો પડે ને, સમય તો કાઢવો પડે. દૂર દૂરથી તમે આવો, એમાં આ 2 દિવસ તો કેટલા લગ્ન છે. આ 4 તારીખ ને 5 તારીખ તો આમ જ્યાં જોવે ત્યાં ન કરવું, લગન લગન લગન. मानव देह तुझे फिर ना मिलेगा, शिव भजले तेरे काम आएगा, शिव भजले तेरे काम શિવાલયના છોડ મત છોડ, શાબાશ. मन को टटो शिव हरि बोल, मन को टटो शिव हरि बोल. बोले सुनते हैं सबकी, बोले सुनते हैं सबकी, तू भी दो शिवालय न छोड़, शिवालय न छोड़, शिवालय न छोड़, शिवालय न छोड़. અરે તાલી મહાદેવને વહાલા. તાલીથી સ્ફૂર્તિ મળે, આરોગ્ય મળે, પ્રસન્નતા મળે, નકારાત્મક વિચારો ટળે. તાલી ઔષધિ છે. આ ઋષિ મુનિઓની પરંપરા છે, આ સનાતની પરંપરા છે. તાલી પ્રસન્નતાનું પ્રતીક છે, તાલી સન્માનનું પ્રતીક છે. એ છે તાલી. दिया लिया होगा तो साथ चलेगा, अंत समय तुझे मोक्ष मिलेगा. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. दिया लिया होगा तो साथ चलेगा, अंत समय तुझे मोक्ष मिलेगा, अंत समय तुझे मोक्ष मिलेगा. आंखें तू खोल शिव हरि बोल, બોલીએ બોલીએ. आंखें तू खोल शिव हरि बोल. बोले सुनते हैं सबकी, बोले सुनते हैं सबकी, तू भी तो शिवालय न छोड़, शिवालय न छोड़, शिवालय न छोड़, शिवालय न छोड़. મહાદેવ, મહાદેવ. હે મહાદેવ. शिव के शरण में अपने शीश को धर दे, जीवन मुक्ति का सामान कर ले. અરે સુનો સુનો જરા મહાદેવ. शिव के शरण में अपने शीश को धर दे, जीवन मुक्ति का सामान कर ले, जीवन मुक्ति का सामान कर ले. मन को टटोल शिव हरि बोल, मन को टटोल
शिव हरि बोल बोले, सुनते हैं सबकी बोले, सुनते हैं सबकी तू भी दो। शिवालय न छोड़, शिवालय न छोड़, शिवालय न छोड़, शिवालय न छोड़। हे महादेव। सात दिनों की तेरी है जिंदगानी, सेवक बन जा राही बहुत है ज्ञानी। सात दिनों की तेरी है जिंदगानी, सेवक बन जा राही बहुत किसी ने कह दिया कि जिंदगानी 7 दिन की, लेकिन जिंदगी में 7 दिन आए कि ना आए किसी को पता नहीं। चिट्ठी फाड़શે ઉપર વાળાની, વેળા હશે તારે જવાની, સૌ સગું કુટુંબ ભેગું થશે, ચમચી પાણી પાવાની, લોટ પાણીનો લાડવો કરશે, જરૂર નહીં હોય તારે ખાવાની, 12 દિવસ તારી મોકણ રાખશે, પછી મિષ્ટાન ખાવાની, સ્વાર્થની સગી આ દુનિયા પ્રાણ ગયા પછી તને ભૂલી જવાની છે। તેથી જીવો તો મહાદેવની ભક્તિમાં જીવો। सांच रुक जाएगी चलते चलते, शम्मा बुझ जाएगी जलते जलते, पता भी नहीं रहेगा कब जीवन पूर्ण हो गया। इसलिए हर पल का सदुपयोग करें, हर पल जियो, मरो ત્યાં સુધી જીવો। એક પુસ્તકનું નામ છે મરો ત્યાં સુધી જીવો, પરમ પૂજ્ય પરમ વંદને ગુણવંત શાહનું લખેલું છે, મરો ત્યાં સુધી જીવો, અંત સુધી જીવો। ભગવાન રજનીશે કહ્યું હતું પોતાના આશ્રિતોને કે હું જ્યારે આ દુનિયા છોડીને જઈશ ત્યારે મારા મુખ ઉપર મુસ્કુરાટ હશે, મારા મુખ ઉપર હાસ્ય હશે। અને ખરેખર સત્ય બન્યું। ભગવાન રજનીશર ગયા ત્યારે તેના મુખ ઉપર પ્રસન્નતા હતી, મુખ ઉપર નારાજગી નહીં હતી, કારણ કે એ મહાપુરુષ જ્યાં સુધી મૃત્યુ પામ્યા ત્યાં સુધી જીવા છે। તેથી આ પુસ્તક બહુ સુંદર છે, એમાં આરોગ્યની વાતો છે, જીવનના મર્મો છુપાયેલા છે। નાનું પુસ્તક છે પણ સુંદર છે। હમણાં ઘણા સમયથી છૂટી ગયું મારાથી, બાકી તો મારી ગાડીમાં હું 25-30 પુસ્તકો સાથે રાખતો। કોઈ યુવાન દીકરો મળે, યુવાન દીકરી મળે, તેને હું ભેટમાં આપતો કે આ એકવાર વાંચજે। મસ્તકના વિચારોના યુદ્ધમાં જીતવા માટે કોઈ શસ્ત્ર નહીં, એમાં તો શાસ્ત્ર જ કામ આવે ને। આપણી પાસે સારા 1000 મિત્રો હોય, પણ સારા 1000 મિત્રોની બરાબરી કરનાર આ દુનિયામાં કોઈ જોઈએ તો શ્રેષ્ઠ પુસ્તક છે, સારું પુસ્તક છે। આપણી બેગમાં પણ સરસ પુસ્તક સાથે રાખો, જ્યારે મળે ત્યારે 2 પંક્તિ વાંચી લો। ઘણા ડાયા માણસો પુસ્તક પ્રેમી હોય છે, પણ આજે લોકો ઓછું વાંચે છે। અને મોબાઈલમાં કોઈ વાંચવું નહીં, મોબાઈલમાં વાંચવાથી આંખોને નુકસાન થાય। ઘણા લોકો મોબાઈલમાં બધું વાંચ્યા કરે, મોડે નહીં, આંખને બહુ ડેમેજ કરે। મોબાઈલ બહુ હાથમાં પણ ન રખાય, સુવો ત્યારે પણ 3 ફૂટ 4 ફૂટ દૂર મોબાઈલને મૂકી દો। આ તો ઓછીકા નીચે રાખીને હુવે, જ્યારે આપણા દેશના વડાપ્રધાનનો ફોન તેના ઉપર આવવાનો હોય, કોઈનો ફોન નથી આવવાનો, તો એટલા બધા શું જરૂર છે? તેથી જીવનના મૂલ્યને સમજીએ આપણે જરા। મરો ત્યાં સુધી જીવો, સારી રીતે જીવો, बाकी तो सांस रुक जाएगी चलते चलते, शम्मा बुझ सांस रुक जाएगी चलते चलते, सत्यम 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 न संशय, समा बुझ जाएगी चलते चलते, दम निकल जाएगा
તમે નહીં સમજતા કે તમને બધાને મૃત્યુ થઈ હું બીવડાવતું ને જગાડું છું કે જીવન જીવવા માટે છે. એક વાત કહું, તમે તો નહીં કહો પણ હું અહીંથી કહેતો રહીશ. કોઈના દુઃખમાં ભાગ લઈને તો ભગવાન આપણને કોઈથી દુઃખ આવવા જ નથી. મહાદેવને જલાભિષેક કરવાનું બહુ મોટું પુણ્ય છે, પણ કોઈને આંખમાંથી જલ જ્યારે વહેતું હોય ને તમારા સુંદર હાથ વડે એના આંખના આંસુ લૂછી નાખો ને તો ભગવાનના 1000 અભિષેક કરવાનું ફળ મળી જાય. બાકી જીવન ક્ષણભંગુર છે. દુર્લભો મનુષ્ય દેહો દેહી નામ ક્ષણભંગુર. પલમાં પૂરું થઈ જશે, ખબર નહીં પડે. તેથી વ્યર્થ વાતો કરીને, વ્યર્થ પ્રવૃત્તિમાં, વ્યર્થ વિચારોમાં ગપ્પા સપાટા મારીને નહીં, જીવનના મૂલ્યને સમજીએ આપણે. तुलसिया जगयाय के 5 रतन है सा. ધરતીના પેટાળમાંથી જે કાચના ટુકડાઓ નીકળે તે રતન નથી. 5 રતન ક્યાં? તુલસીની વાત છે. संत मिलन કોઈ સાધુ કોઈ સંત મિલન, હરિકથા. संत मिलन और हरि भजन दया दान उपकार. દયા દાન ઉપકાર 5. दया दान उपकार. બાકી તો ओ 7 दिनों की तेरी है जिंदगानी, सेवक बन जा रहे बहुत है ज्ञानी. હે મહાદેવ, હે મહાદેવ. 7 दिनों की तेरी है जिंदगानी, सेवक बन जा रहे बहुत है ज्ञानी, सेवक बन जा रहे बहुत है ज्ञानी. करो हाथ जो शिव हरि हो, कहो हाथ जो शिव हरि बोल बोले, सुनते हैं सबकी बोले, सुनते हैं सबकी तू भी तो. शिवालय न छोड़, 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 शिवालय न छोड़. તેથી જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે ભગવાન મહાદેવના શિવાલય છે. શાંતિ આપનારું છે, પુણ્ય આપનારું છે, કામના મનોકામના પૂર્ણ કરનારું એ આપણું શિવાલય છે.